ચાલો મિત્રો, વાનેજા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે આજે આપણે કઠોળનું સરસ મજાનું શાક બનાવવાનું છે। હાલ ગણપતિનો તહેવાર પણ ચાલી રહ્યો છે, તેના ઢોલ નગારા પણ સંભળાતા છે મિત્રો। તો ચાલો આપણે સરસ મજાની રસોડામાં આવીને રેસીપી બનાવીએ। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। આજે આપણે સરસ મજાનું સૂકા દેશી ચણાનું શાક બનાવવાનું છે। સરસ મજાનું સૂકા દેશી ચણાનું શાક રોટલી સાથે આપણે સર્વ કરશું મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તેમજ કઠોળ હોવાથી ખાવામાં પણ આપણને ઘણું જ ગુણકારી હોય છે, જે આપણને વિટામિન મળતા હોય છે મિત્રો। તો ચાલો, અઠવાડિયામાં એક વખત તો આપણે કઠોળ ખાવું જ જોઈએ। સરસ મજાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે 3 થી 4 કલાક ચણાને પલાળી દઈશું, અને ત્યાર પછી તેને બાફીને તૈયાર કરશું, અને ત્યાર પછી તેનો વઘાર કરશું, જે હું તમને બતાવીશ મિત્રો। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાનું દેશી ચણાનું શાક બનાવવાનું છે। તો સરસ મજાના ચણા પણ આપણા બફાઈને તૈયાર થઈ ગયા છે। તો ચાલો સરસ મજાનો તેનો વઘાર કરી લઈએ। તેલ પણ આવી ગયું છે। સૌ પ્રથમ તેની અંદર થોડીક રાઈ ઉમેરશું, થોડુંક આખું જીરું પણ ઉમેરશું મિત્રો, 1 ચમચી હિંગ, તેમજ આપણે બાફીને તૈયાર કરેલા છે તે ચણા પણ ઉમેરશું મિત્રો। ચાલો, તો અંદર ટમેટા, મરચાં અને તે પણ અંદર કટિંગ કરીને રાખેલા છે, લીલા મરચાંને તે પણ અંદર ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, હળદર, તીખું મરચું, લાલ મરચું, તેમજ થોડોક સ્વાદ પ્રમાણે ગોળ અથવા ખાંડ, તમે જે ખાતા હોય તે પણ ઉમેરવાનું છે મિત્રો। તો ચાલો, પહેલેથી જ આપણે ચણા તો બાફેલા છે, તો તેને 2-5 મિનિટ સુધી પાકવા દઈશું, અને ત્યાર પછી આપણું શાક તૈયાર થઈ જશે મિત્રો। ચાલો મિત્રો, આજે સરસ મજાનું સૂકા દેશી ચણાનું શાક બનાવવાનું છે। તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો। તમે ચોક્કસ એક વખત આવું ચણાનું શાક બનાવજો મિત્રો। અને એક ખાસ વાત કહેવાની કે જ્યારે ચણા તમે બાફો તેનું પાણી વધે તે નાખી દેવાનું નથી, પરંતુ શાકની અંદર તેનો રસો કરવા થોડુંક ઉમેરશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે મિત્રો। તમે જોઈ રહ્યા છો, આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો। સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે, તો અંદર થોડી કોથમીર પણ ઉમેરી દઈએ। તે ભાતની અંદર ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે। જો દાળ ભાત કરેલા હોય તો તેની અંદર થોડાક ઉમેરશો તો ખાવાનો સ્વાદ અલગ આવી જાય છે મિત્રો। તો ચાલો, હવે સરસ મજાની આપણે રોટલી પણ પૂરી કરી લઈએ, અને ત્યાર પછી આપણે જમવા માટે બેસશું મિત્રો। તો તમે ચોક્કસથી એકવાર આવું શાક બનાવજો, ખાવાની ખૂબ જ મજા આવશે। તો
તો ચાલો રોટલી તૈયાર થઈ જાય એટલે આપણે થાળી તૈયાર કરીને જમવા બેસશું. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું દેશી ચણાનું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું અને ભાતમાં ખવાય તેવું સરસ મજાનું કાઠિયાવાડી સૂકા ચણાનું શાક તૈયાર થઈ ગયું છે. મિત્રો, ઘણા લોકો તેને મરિયા પણ બોલતા હોય છે, પરંતુ થોડુંક જો રસાવાળું કરો તો શાક પણ બની જતું હોય છે. જે હોય તે પણ ખાવાની તો મોજ જ આવતી હોય છે. મિત્રો, તો ચાલો આપણી સરસ મજાની થાળી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો ચણાનું શાક છે, રોટલી છે, પાપડ છે, તળેલા મરચાં છે, દાળ ભાત છે અને ખાવાની ખૂબ જ મોજ છે. મિત્રો, તો ચાલો આપણી રૂઢિ પ્રમાણે આપણા બગીચાની અંદર જ એટલે કે ત્રીજા માળના વાડામાં જે આપણો બગીચો છે તેની અંદર જ બેસીને જમવાનું છે. મિત્રો, વરસાદનું વાતાવરણ છે એટલે કે ચોમાસું હોવાથી વરસાદનું વાતાવરણ છે, તેમજ વરસાદ આવે તેવા વાદળા પણ જોવા મળી રહ્યા છે. મિત્રો, તો ચાલો હવે આપણે જમી લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.